વલસાડના ઉમરગામમાં 45 ઇંચ વરસાદે વિનાશ વેરી દીધો છે। અહીંના હુમરણ ગામે વારોલી નદી પરનો બ્રિજ પાણીના પ્રવાહમાં તૂટી ગયો। અનેક રસ્તા બંધ છે। બિસ્માર થતા વાહન ચાલકોને હાલાકી વધી ચૂકી છે। તંત્રે બેરિકેડ મારીને બ્રિજ પર અવરજવર અંગે રોક લગાવી દીધી છે। ઉમરગામ દેશના સૌથી વધુ વરસાદ ધરાવતો ત્રીજા નંબરનો આ તાલુકો, જ્યાં તાલુકાના 52 ગામમાંથી 8 ગામ તો સૌથી વધુ પ્રભાવિત થઈ ચૂક્યા છે। ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાનું જનજીવન થઈ ગયું છે પ્રભાવિત। આ તસવીરો આપ જુઓ। આ ભારે વરસાદને કારણે આ બે બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ચૂક્યો છે। એટલે કે વરસાદની તારાજીના આ જે દ્રશ્યો છે તે પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અહીં વરસાદનો માર એટલો પડ્યો છે કે સર્વત્ર બસ તારાજી જોવા મળી રહી છે। તો ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાનું જનજીવન પ્રભાવિત છે, જ્યાં મેઘ પ્રકોપથી ઉમરગામમાં તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે સામે। ઉમરગામના સંજાણ ગામે પુલ ધરાશયી થયો અને ધસમસતા પ્રવાહમાં બ્રિજનો સ્લેબ 100 ફૂટ દૂર સુધી તણાઈ ગયો। આ ઘટનાને પગલે બ્રિજ પરથી બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરવાની ફરજ પડી ગઈ। પૂરના પાણી ઓસર્યા બાદ આ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે। જુઓ, પૂરનો કેટલો પ્રકોપ હશે કે જેને કારણે આ બ્રિજના બે ભાગ થઈ ચૂક્યા છે અને તેનો આખો કાટમાળ 100 મીટર સુધી આગળ ધસી ગયો છે। તારાજીનો આ મંઝર સામે આવી રહ્યો છે। ભારે વરસાદ અને ત્યારબાદ ભારી માત્રામાં જે પાણીનો આવરો થયો તેની ઝીંક આ બ્રિજ ઝીલી ન શક્યો અને તે ધરાશયી થયો।